તો પશ્ચિમ બંગાળ જીત બાદ ભાજપ કાર્યાલયે ભવ્ય ઉજવણી કરી છે, જેમાં ઝાલમુરીની મિજબાની સાથે જીતનો જશ્ન મનાવ્યો છે। ત્યારે ફટાકડા અને મીઠાઈથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો। ત્યારે ઢોલ નગારા સાથે મહિલાઓ ગરબા રમીને ઝૂમી ઉઠી। ત્યારે બંગાળી સમાજે પણ જીત પર ખુશી વ્યક્ત કરી છે। તો સુરત શહેરમાં ભાજપ કાર્યકરોમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો છે। આજે બંગાળમાં ભાજપની જીત થઈ છે। આજે સુરત શહેરમાં ઘરે ઘરે મને લાગે છે દિવાળી ઉજવાઈ રહી છે એવું લાગી રહ્યું છે। તમે જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉમટી પડ્યા છે। આજ બતાવે છે કે આ બંગાળની જીત ખૂબ કેટલી જરૂરી હતી। હમણાં નહીં તો ક્યારે નહીં એવી પરિસ્થિતિ હતી અને આજે 200 સીટની ઉપર આજે ભારતીય જનતા પાર્ટી બેંગાલમાં સત્તા સ્થાપન કરી રહી છે। ત્યારે સૌ સુરતવાસીને ગર્વ થાય છે। જો આ મમતા બેનર્જીનો જે આતંક હતો, લોકો તમે માનશો ને, લોકો ઘરમાં બેસીને લોક કરીને બેસતા હતા। આ પરિસ્થિતિ હતી। જો ફરી બંગાળમાં મમતાનો સરકાર આવતે તો લોકો ઘણા ત્યાંથી પલાયન થઈ જતે। આવી પરિસ્થિતિ હતી। આજે લોકો खुशहाल है। बंगाल सूरत में मैं अभी सैटेलाइट में रहती हूँ एंड पश्चिम बंगाल में मेरा घर है गांव का मेदिनीपुर में, और सूरत में हम रह रहे हैं। मैं बचपन से रह रही हूँ, मेरे पापा लास्ट 45 ईयर्स से रह रहे इधर। अभी जो आज जो बंगाल में बीजेपी सरकार आई है, क्या करेंगे? बीजेपी का आना बहुत ही ज़रूरी था। लास्ट कुछ सालों में अगर हम बोलने जाए 5 सालों में हमने जितने भी वुमेन सेफ्टीज़ के लिए केसेस देखे हैं, सब में हमको नेगेटिव रिपोर्ट ये मिला है। किसी का भी ऐसा नहीं हुआ है कि जस्टिस मिला हो। बीजेपी सरकार के बाद हम यही उम्मीद करते हैं कि अब आने वाला जो टाइम है वो सबके लिए इक्वल होगा, ना कि किसी के लिए ज़्यादा किसी के लिए कम होगा। स्पेशली जो SIR वाला चीज़ किया गया था केंद्रीय सरकार के तरफ से, वो बहुत ही ज़रूरी था फेक वोटर्स को बाहर निकालने के लिए। બંગાળના ભવ્ય વિજય માટે હું એવું ચોક્કસ કહીશ કે આજે હિન્દુ સંસ્કૃતિનો ઉદય થયો છે। બેંગાળમાં 2/3 મેજોરિટી ભારતીય જનતા પાર્ટી વિજય બની છે અને આવનારા વર્ષોની અંદર, આવનારા દિવસોની અંદર જે પ્રમાણે ગુજરાતની અંદર ડેવલપમેન્ટ થાય છે, જે રીતે ભારતના અન્ય રાજ્યોમાં ડેવલપમેન્ટ થાય છે, એ જ પ્રકારનું ડેવલપમેન્ટ આજે કલકત્તા અને વેસ્ટ બેંગાલમાં થવા જઈ રહ્યું છે। આજે ઉત્સાહ આપ જોઈ રહ્યા છો। 10 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટી પાસે 3 MLA હતા। આજે આપ જોઈ શકો છો કે 2/3 મેજોરિટી સાથે 200 જણાની આસપાસ આ આંકડો જવા થઈ રહ્યો છે। હજુ કાઉન્ટિંગ ચાલુ છે, પણ 2/3 મેજોરિટી જીતનાર ભારતીય જનતા પાર્ટીને આ તબક્કે બધા કાર્યકર્તાઓ અને વેસ્ટ બંગાળના લોકો જે આપ જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, એ પણ અભિનંદન આપી રહ્યા છે। આજે ઝાલમુરીની જીત થઈ છે, સંદેશની જીત થઈ છે, રસગુલ્લાની જીત થઈ છે અને આજે પૂરા શહેરની અંદર મીઠાઈ બનાવતી, બેંગાલી મીઠાઈ બનાવતી દરેક દુકાનો ઉપર સામાન ખલાસ થઈ ગયો છે। સુરત શહેરના લોકો આજે ઝાલમુરી અને રસગુલ્લા અને સંદેશ તરફ मोटी संख्या में आगे बढ़े। आज बहुत खुशी का माहौल है। जिस हिसाब से जिस मेजोरिटी से बीजेपी जीती है, तो बहुत ही खुशी का माहौल है। पूरे सूरत में, पूरे वेस्ट बंगाल में पूरा खुशी का माहौल है। बंगाल में पहले किस तरह का माहौल था, अभी क्या लगता है, अभी क्या होगा जब बीजेपी सरकार आई है? बंगाल में जैसे बहुत वुमेन सेफ्टी पे बहुत था, और जैसे मतलब जितने भी यंग एज के लोग हैं उनको काम का नहीं मिलता था, और जबकि यहाँ पे उनको आके काम करना पड़ता था। अब जैसे बीजेपी वहाँ पे जीती है, भाजपा जीती है, तो वहाँ पे नए नए काम के लिए हमें ઝાલમુરી બનાવીને આપી રહ્યા છે। એ બંગાળના લોકોને નરેન્દ્ર મોદી લોકોના હૃદય સુધી જ્યારે એમને આ ઝાલમુરી ખાધી ત્યારે લોકોને લાગ્યું કે આ એક સામાન્ય જનનો નેતા છે અને એની જે લહેર ઉઠી એ પ્રચંડ વિજય ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો અને શ્યામા પ્રસાદ મુખર્જીની જે પ્રયત્ન હતી એ પ્રયત્ન આજે પૂર્ણ થઈ ગયો।